नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू ऑल ऑफ यू ऑन विद्याकुल गुजराती कॉमर्स। यस, आप सर्वे विद्यार्थी मित्रों विद्याकुल गुजराती कॉमर्स ना प्लेटफॉर्म पर खूब खूब स्वागत है। लेट स्टार्ट शुरू करिए छीए કે આપણે જે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધી રીત છે એમાં એક અલગ પ્રકારની રીત છે ક્રમાંક સહસંબંધી રીત। તો ક્રમાંક સહસંબંધી રીતમાં જ્યારે કોઈ અવલોકનો પુનરાવર્તન ન થતા હોય અથવા તમને ક્રમ આપી દીધેલો હોય, રકમમાં લખ્યું હોય ક્રમ, આવા શબ્દનો ઉલ્લેખ કર્યો હોય તો તમારું સૂત્ર આવશે r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1। r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1। rx એટલે ચલ x નો ક્રમાંક, ry એટલે ચલ y નો ક્રમાંક। d કઈ રીતે મળે તો rx માઇનસ ry। ડી કઈ રીતે મળશે? rx માઇનસ ry। સિગ્મા ડી સ્ક્વેર એટલે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો, ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો, અને n એટલે અવલોકનોની કુલ સંખ્યા। પણ જો કોઈ અવલોકન પુનરાવર્તન થાય એટલે તમે ક્રમ આપવાના હોય, તમને પ્રશ્ન થાય ક્રમાંક સહસંબંધની રીત છે એટલે ક્રમ તો આપવાના જ હોય। ક્રમ આપવાના કઈ રીતે? તો ક્રમ તમારે હંમેશા ઉતરતા ક્રમમાં આપવાના। ઉતરતા ક્રમમાં એટલે સૌથી મોટી સંખ્યાને પહેલો ક્રમ આપવાનો, એનાથી નાની સંખ્યાને બીજો ક્રમ, એનાથી નાની સંખ્યાને ત્રીજો ક્રમ, એવી રીતે ઉતરતા ક્રમમાં ક્રમ આપો તો r બરાબર 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર પ્લસ cf ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1, જ્યાં rx એટલે ચલ x નો ક્રમાંક, ry એટલે ચલ y નો ક્રમાંક, d એટલે શું આવશે તો d એટલે rx માઇનસ ry, d એટલે rx માઇનસ ry, અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર તો આપણને ખબર જ છે ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો। n એટલે શું આવ્યું? n એટલે અવલોકનોની કુલ સંખ્યા, તમારા જેટલા અવલોકન છે એની કુલ સંખ્યાને શું કહીશું આપણે? n। એક નવી ટર્મ્સ આવી છે cf। તો cf કઈ રીતે મળે? સિગ્મા m ઘન માઇનસ m ડિવાઈડ બાય 12, m નો ઘન માઇનસ m ભાગ્યા 12, સિગ્મા એટલે જેટલા પણ છે એનો સરવાળો। તો આ m શું છે તો કે m અવલોકન જેટલા વખત પુનરાવર્તન પામે એ સંખ્યા। 5 વખત પુનરાવર્તન પામે તો 5, 10 વખત પુનરાવર્તન પામે તો 10, 15 વખત પુનરાવર્તન પામે તો 15, એટલે એમ એટલે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે એ સંખ્યા છે। તો જો અહીંયા ધ્યાન આપો, જ્યારે અવલોકનો માહિતીમાં બે કે તેથી વધુ વખત હોય તો તેને સરેરાશ ક્રમ આપવો। તો એને કેવો ક્રમ આપવાનો? સરેરાશ। એટલે જેટલી વખત હોય ને એની સરેરાશ કરી એ મુજબનો તમારે એને ક્રમ આપવાનો। જેટલી વખત અવલોકન પુનરાવર્તન થાય એની સરેરાશ કરી એ મુજબનો તમારે એને શું આપવાનો છે? ક્રમ આપવાનો છે। તો ક્રમ આપ્યા બાદ યસ, ટોપર બેચ આપણી ચાલુ જ છે, ટોપર રીલોડેડ બી ચાલુ છે। જોડાઈ જજો વિદ્યાકુલ સાથે। બેસ્ટ રિઝલ્ટની ગેરંટી ગુજરાતની નંબર 1 ટીમ તમને ભણાવવા માટે આવી રહી છે। લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર સાથે ક્લાસ પીડીએફ નોટ્સ, વીકલી ટેસ્ટ, ડાઉટ સોલ્યુશન ક્લાસ, આ તમામે તમામ વસ્તુ પૂરેપૂરી તમને આપવાની છે। તો જોડાયેલા રહેજો। યસ, આગળ વાત કરીએ તો સરસ મજાનો એક દાખલો આપ્યો, આપણે દાખલો ગણીએ કે આંકડાશાસ્ત્રના ગુણ આપ્યા છે અને નામાના ગુણ આપ્યા છે। 8 વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્રના ગુણ અને નામાના ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક મેળવવો છે। તો પહેલા લખીએ વિદ્યાર્થી આંકડાશાસ્ત્રના ગુણ x, નામાના ગુણ y। આંકડાશાસ્ત્રના ગુણ x, નામાના ગુણ y। તો જો અહીંયા ધ્યાન આપો, 1 થી 8 લઈ લેવાના, 1 2 3 4 5 6 7 8, 78 36 98 25,
75 82 90 62 એવી જ રીતે 84 51 91 60 84 51 91 60 68 62 86 55 ક્લિયર. આ આપણને અંક મળ્યા. હવે આને ક્રમ આપવાના. ક્રમ હંમેશા ઉતરતા ક્રમમાં આપવાના. ઉતરતા ક્રમમાં. તો અહીંયા 98 ને પહેલો ક્રમ, 90 ને બીજો, 82 ને ત્રીજો ક્રમ, 78 ને ચોથો ક્રમ, 75 ને પાંચમો ક્રમ, 62 ને છઠ્ઠો ક્રમ, 36 ને સાતમો ક્રમ, 25 ને આઠમો ક્રમ. આ રીતે આપણે ઉતરતા ક્રમમાં ક્રમ આપવાના છે. એવી જ રીતે વાયના ક્રમ આપીએ. પહેલો ક્રમ કોને આપશું તો કે 91, બીજો 86, ત્રીજો 84, ચોથો 68, પાંચમો 62, છઠ્ઠો 60, સાતમો 55, આઠમો 51. ડી મેળવીએ. ડી બરાબર RX માઇનસ RY. 1 માઇનસ 1, 0 માઇનસ 2, સોરી પ્લસ 2, 1 માઇનસ 2, 0 માઇનસ 1. આ ટોટલ તમે ગમે ત્યારે કરો, ગમે ત્યારે. હંમેશા ક્રમોના તફાવતનું ટોટલ એટલે સિગ્મા ડી હંમેશા કેવું આવવું જોઈએ? 0. સિગ્મા ડી હંમેશા કેવું આવવું જોઈએ? 0. હવે ડી સ્ક્વેર કરીએ. 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 0, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 0, 1 નો વર્ગ 1. તો સિગ્મા ડી સ્ક્વેર કેટલા આવશે? 12. તો R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. તો 6 ગુણ્યા 12 છેદમાં 8, 8 નો વર્ગ માઇનસ 1. 6 ગુણ્યા 12 એટલે 72, 72 ના છેદમાં 8, 8 નો વર્ગ 64 માઇનસ 1, 72 ના છેદમાં 8 ગુણ્યા 63, 72 ના છેદમાં 504. તો તમારે કરવાનું શું છે? 72 ભાગ્યા 504. 72 ભાગ્યા 504 એટલે કેટલા થશે? 0.14. તો R બરાબર આપણને મળશે 0.86. આ R બરાબર કેટલા મળ્યા? 0.86. બહુ આસાન દાખલો. અને એટલા જ આસાન છે અમારા મટીરિયલ અને ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ. જેણે નો પરચેસ કરી હોય, તમારી પરીક્ષા માટે સુપર તૈયારી કરાવતું વિદ્યાકુલના શિક્ષકો દ્વારા તૈયાર કરેલ મટીરિયલ, ઇકોનોમિક્સ, BA, SP, ઇંગ્લિશ અને ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ. ખાલી મટીરિયલ 900 રૂપિયા, ખાલી ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ 500 રૂપિયા. બેયને કમ્બાઈન કરો ને તો 1400 થાય. પણ કોમ્બો ઓફર તમે સાથે ઉપાડી લ્યો તો 1200 રૂપિયામાં. ઓકે. હજી એક દાખલો ગણીએ. સરસ મજાનો દાખલો આપ્યો છે. ક્રમાંક સંબંધનો વેચાણ અને નફો. વેચાણ X, નફો Y. 25, 58, 215, 72, 58, 215, 72, 58, 25, 90 અને સાથે 162. 25, 90, 162. એવી જ રીતે 65, 140, 500, 115, 65, 140, 500, 115, 65, 65, 220, 340. ક્રમ આપીએ RX અને RY. તો પહેલો ક્રમ 215, બીજો 162, ત્રીજો 90, ચોથો 72, પાંચમો 58 ને છઠ્ઠો 25, 58 બે વખત છે એટલે એનો સરેરાશ ક્રમ થશે 5.5, 5.5. કેમ સરેરાશ? તો કે પાંચમો આપવાનો હતો પણ એની સરેરાશ કોની સાથે કરવી પડી? છઠ્ઠા સાથે. પાંચમો ને છઠ્ઠા બેયની.
એવી જ રીતે 25 બે વખત છે તો 7મા અને 8માની સરેરાશ એટલે 7.5 7.5. ત્યારબાદ 500 પહેલો, 340 બીજો, 220 ત્રીજો, 140 ચોથો, 115 પાંચમો, 65 3 વખત છે. છઠ્ઠા, 7મા, 8માની સરેરાશ, છઠ્ઠા, 7મા, 8માની સરેરાશ એટલે 7મો ક્રમ 777. ડી બરાબર RX માઇનસ RY 0.5 1.5 0 -1 -1.5 0.5 0 0 टोटल कर दे तो टोटल सिग्मा डी बराबर 0. डी स्क्वायर 0.25 2.25 0 1 2.25 0.25 0 0 टोटल करिए 0.25 2.25 1 2.25 0.25 એટલે કેટલું થયું સિગ્મા ડી સ્ક્વેર બરાબર 6. હવે જે અવલોકન પુનરાવર્તન પામ્યા છે એની વાત કરીએ તો પુનરાવર્તન પામતા અવલોકન કયા કયા છે તો જો પહેલી x માં 58 પછી 25 અને y માં 65 પુનરાવર્તનની સંખ્યા બે બે 3 m ઘન માઇનસ m ડિવાઈડ બાય 12 2 નો ઘન માઇનસ 2 ભાગ્યા 12 8 માઇનસ 2 ના છેદમાં 12 6 ભાગ્યા 12 0.5 2 નો ઘન માઇનસ 2 ભાગ્યા 12 8 માઇનસ 2 ના છેદમાં 12 6 ભાગ્યા 12 0.5 3 નો ઘન માઇનસ 3 ભાગ્યા 12 27 માઇનસ 3 ભાગ્યા 12 24 ભાગ્યા 12 ઇઝ ઇક્વલ ટુ 2 અને આનો ટોટલ કરો એટલે CF કેટલું થઈ ગયું 3. બસ આસાન CF 3 ટોટલ કરવાનું. અને હવે આપણે દાખલો ગણવો હોય તો એકદમ સિમ્પલ છે. R બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર -1 તો 6 ગુણ્યા 6 પ્લસ 3 કૌંસમાં 8 8 નો વર્ગ -1 6 ગુણ્યા 9 8 64 -1 9 6 54 8 ગુણ્યા 63 તો 54 ભાગ્યા 504 તો 54 ભાગ્યા 504 કેટલા થશે 0.11 તો R બરાબર 0.89. તો વિદ્યાર્થી મિત્રો બસ આવી જ રીતે આપણે દાખલા શીખતા રહીશું, ફરીથી મળતા રહીશું. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ પર જોડાયેલા રહેજો, સાથે મળતા રહેજો. રિઝલ્ટની ગેરંટી અમે આપીએ છીએ. થેન્ક યુ સો મચ.